ભરૂચ શહેરમાં ફરતા હજારો રિક્ષા ચાલકો તારીખ 27મી ડિસેમ્બરના રોજ રાત્રે 12 વાગ્યાથી હડતાલ ઉપર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે। રિક્ષા ચાલકોને શહેરમાં એક પણ રિક્ષા સ્ટેન્ડ ન ફાળવવામાં આવતા આખરે રિક્ષા એસોસિએશનના આગેવાનો રિક્ષા ચાલકોની મજબૂરી અને માંગણીઓ સામે બાયો ચડાવી છે। ભરૂચ જિલ્લા જય ભારત રિક્ષા એસોસિએશનના પ્રમુખ દ્વારા તારીખ 27 ડિસેમ્બરના રોજ રાત્રિના 12 વાગ્યાથી શહેરમાં ફરતી રિક્ષાઓના ચાલકો હડતાલ પર ઉતરશે તેવી જાહેરાત કરી છે। રિક્ષા ચાલકોએ જણાવ્યું કે તેઓની માંગણીઓ તંત્ર નહીં સ્વીકારે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે અને તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। એટલે કહી શકાય છે કે રિક્ષામાં મુસાફરી કરતી ભરૂચની જનતા માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ આગામી કલાકોમાં ઊભી થાય તેવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। जय हिंद, जय भारत ऑटो रिक्शा एसोसिएशन भरूच जिला मैं प्रमुख आबिद गुर्जा बता घणे टाइम थी 3 वर्षथी अमे कलेक्टर साहेब ने रजूआत राखी है कि अमरा भरूच जिला में स्टेन्ड नहीं। भरूच नगरपालिका, भरूच ग्राम पंचायत, भरूच तालुका और नोटिफाई एरियो जो ट्राफिक की जो समस्या है भरूच और अंकलेश्वर खास करीने जो इंडस्ट्री एरियो गणावे छे अमने स्टेन्ड नहीं मळतुं एनो कारण शुं छे? अमे 3 वर्षथी एक धारा अपील करीने थाकी गया है, आयोजन पत्र आपीने थाकी गया है। आ सरकारना ध्यान में रिक्शा चालको केम नहीं आवता एटला माटे आजे राते 27 तारीखे राते 12 वाग्याथी संपूर्ण भरूच जिल्ला में रिक्शा एसोसिएशन हड़ताल राखशे अने एनी नोंध सरकारे लेवी। 28 तारीखथी चोक्कस मुद्दतनी हड़ताल लेशे भरूच जिल्ला में। जे के हड़तालનું कारण एक જ છે, 3 વર્ષથી રિક્ષા ચાલકોને સ્ટેન્ડ આપવામાં નથી આવતું। ગેરવર્તાવ થાય છે રિક્ષાવાળા જોડે, ગુનેગાર જેવું વર્તાવ કરે પોલીસ ખાતો। સ્ટેન્ડ ઉપર 40 વર્ષથી જે સ્ટેન્ડ ઉપર ઊભા રહે છે એ ગાડીને બી લઈ જાય છે અને 288 કરવામાં આવે છે। 288 કરવા પછી એમને 500 રૂપિયા દંડ ભરવા, લોકઅપમાં ડાલવા જેવું પરિસ્થિતિ છે। લોકઅપમાં બી રિક્ષા ડ્રાઈવરને ગાલી દે છે। કેમ કે તો કંઈ દારૂ વેચે છે, કંઈ જુગાર ચલાવે છે? એક રોજી રોટી વેચતો માણસને તમે આવી રીતે ગેરવર્તવ કરો એ ભરૂચ જિલ્લામાં અમે ચાલવા ના દઈએ। અમે કલેક્ટર સાહેબને રજૂઆત રાખી હતી કે અમને સ્ટેન્ડ આપી દો, અમે સાઇટ ઉપર અમારા સ્ટેન્ડ ઉપર ગાડી લગાવીને બેસીને ધંધો કરશું। પણ આ સરકાર 3 વર્ષમાં આ વાત અમારી ધ્યાન ના રાખી એટલા માટે અમે આજે હડતાલનું નિરાકરણ લીધું છે અને 27 તારીખે રાતે 12 વાગ્યાથી આ ચોક્કસ મુદ્દતની હડતાલ રહેશે ભરૂચ જિલ્લામાં, જેમાં સ્કૂલ વર્દીની રિક્ષા બી બંધ રહેશે, માર્કેટમાં જે જતા હશે રિક્ષા લઈને સવારે એ બી બંધ રહેશે, સંપૂર્ણ રિક્ષાઓ બંધ રહેશે એવી નોંધ સરકારે લેવી। જય હિન્દ, જય ભારત।